શું તમે જાણો છો કે દુબઈ એક એવો દેશ છે કે જ્યાં તમને કોઈ ભિખારી જોવા નહીં મળે, કેમ કે આ એટલી અમીર સિટી છે કે ત્યાં ભીખ માંગવા ઉપર ગુનો લાગુ પડે છે. પણ કહેવામાં એવું આવે છે કે અહીંયા કોઈને ખબર ન પડે એમ ભીખ માંગવા વાળાની મહિનાની સેલેરી 50 લાખ રૂપિયા જેટલી હોય છે. તો હવે કોઈ માણસ રોડ ઉપર ભીખ માંગતો પકડાઈ જાય તો તેની સાથે શું થતું હોય છે, ચાલો જાણીએ. મિત્રો, બધાને ખબર છે કે દુબઈમાં 12 થી કરોડો લોકો ફરવા માટે આવે છે, પણ મિત્રો વધારે પડતા લોકો ભારતમાંથી જાય છે. તે પછી રૂસ અને ઓમાન જેવા દેશનું નામ આવે છે. આટલા લોકો બહારથી આવે છે, જેના હિસાબે અહીંયા ભિખારી જોવા મળે છે. થોડાક દિવસ પહેલા દુબઈ પોલીસે એક જણાને ભીખ માંગતા જોઈ લીધું. જે ભાઈએ ખાલી 2 અઠવાડિયામાં ભીખ માંગીને 20 લાખ રૂપિયા જેટલું કમાવી લીધું હતું. પણ એકવાર પકડાઈ ગયા પછી એને જેલ હવાલે કરી દેવામાં આવે છે અને દેશથી બહાર કાઢી દેવામાં આવે છે. શું સાચે જાપાન 2050માં જીવે છે, જ્યાં આખી દુનિયામાં ગાડીઓ માટે ટ્રાફિક લાઇટ હોય છે, ત્યાં જાપાનમાં ગાડીથી વધારે માણસો રોડ પાર કરે છે. જ્યાં ભારત અને અમેરિકા જેવા દેશોમાં આજ સુધી બુલેટ ટ્રેન અમુક જગ્યાએ ચાલુ પણ નથી થઈ, જ્યાં જાપાનમાં બુલેટ ટ્રેન 60 વર્ષ પહેલા જ ચાલુ થઈ ગઈ હતી. તો મિત્રો, જાપાન બધા દેશથી એટલું બધું કેમ આગળ છે, ચાલો જાણીએ. મિત્રો, જાપાનમાં એવી ટેકનિકથી કારને પાર્કિંગ કરવામાં આવે છે કે જ્યાં એકની ઉપર એક કાર રાખવામાં આવે છે. આમાં ઓછી જગ્યામાં વધારે કાર પાર્ક થાય છે. અને મિત્રો, જ્યારે ભારતની ટ્રેન 100ની સ્પીડ પર ચાલે છે ત્યારે એ ટ્રેન ધ્રુજવા લાગે છે. જ્યારે જાપાનમાં 300ની સ્પીડમાં ચાલતી ટ્રેનની અંદર 1 રૂપિયાનો સિક્કો રાખી દો તો પણ હલતો નથી. મિત્રો, તમે કરોડો રૂપિયાનો ખર્ચો કરીને નદીને સાફ કરતા તો જોઈ છે, પણ જાપાનની ગટર પણ એટલી સાફ છે કે જેમાં માછલીઓ તરે છે. અને જાપાનમાં તમે હેન્ડ વોશ કરવા ટાઈમે તમારા મોબાઈલને આ રીતના સેનિટાઈઝ પણ કરી શકો છો. મિત્રો, બધાને ખબર છે કે જમીનમાંથી તેલ કાઢવામાં આવે છે, પણ મિત્રો દરિયાની નીચે પણ અરબો લીટર તેલ છે. અને મિત્રો, ભારતમાં પણ ઊંડા દરિયાની નીચેથી પણ તેલ કાઢે છે. હવે કઈ રીતે, ચાલો જાણીએ. મિત્રો, દુનિયામાં વધારે પડતો તેલ અરબના દેશમાંથી નીકળે છે, પણ જમીનમાંથી ભારી માત્રામાં તેલ કાઢવાથી હવે અહીંયા પણ તેલ પૂરું થવા લાગ્યું છે. એવામાં બધા દેશ દરિયામાં તેલ ગોતે છે. મિત્રો, જમીનમાંથી તેલ કાઢવા કરતા દરિયામાં તેલ કાઢવું એ બહુ જ મોંઘું હોય છે, કેમ કે દરિયામાંથી તેલ કાઢવા માટે પાણીની ઉપર રિફાઇનરી લગાડવામાં આવે છે. પછી પાણીના નીચે હજારો ફૂટ સુધી ડ્રિલિંગ કરીને તેલને કાઢીને રિફાઇનરી સુધી પહોંચાડવામાં આવે છે. અને જમીનની નીચે તેલને ગરમ કરીને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જેવા તેલ મળે છે. જ્યારે ભારતના મુંબઈ શહેરમાં 1400 મીટરની ઊંડાઈમાં કૂવો ખોદીને દરિયામાંથી તેલ કાઢવામાં આવે છે. શું તમે જાણો છો કે એક હેલિકોપ્ટર મોટા વીજળીના ટાવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે? અને મિત્રો, એક હેલિકોપ્ટરનો ઉપયોગ ઝાડવા કાપવા માટે પણ કરવામાં આવે છે, જે બહુ જ મોંઘું પડે છે. તો પણ આ બધા કામ માટે હેલિકોપ્ટરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, ચાલો જાણીએ. મિત્રો, આવું હેવી વજન ઉપાડવા વાળા હેલિકોપ્ટરને ક્રેન હેલિકોપ્ટર કહેવાય છે. રોડ ઉપર અથવા ખુલ્લી જમીન ઉપર ટાવર લગાડવું એ બહુ જ સહેલું કામ હોય છે. પણ મિત્રો, આવા હાઈ વોલ્ટેજ ટાવરને જ્યારે પહાડી વિસ્તારમાં લગાડવામાં આવે છે, ત્યારે આ ટાવરને રોડ ઉપરથી નથી લઈ જઈ શકતા, તેને હેલિકોપ્ટરથી ઉપાડીને લઈ જવામાં આવે છે. આ 11,000 કિલોગ્રામથી પણ વધારે વજન ઉપાડી શકે છે. પહાડી વિસ્તારમાં વર્કર પણ હેલિકોપ્ટરમાં લટકાઈને કામ કરે છે. અને જ્યારે ઝાડવા કાપવા ટાઈમે હેલિકોપ્ટરનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે ત્યાંથી હાઈ વોલ્ટેજ તાર નીકળતા હોય, એટલે આ ટેકનિકમાં વગર કોઈ જોખમે ઝાડ કાપવામાં આવે છે. શું તમે જાણો છો કે આજકાલ 3D પેઇન્ટિંગના મદદથી ઘર બનાવવામાં આવે છે, જે નોર્મલ ઘરથી પણ વધારે મજબૂત હોય છે. અને મિત્રો, દુનિયામાં એવી પણ ટેકનિક આવી ગઈ છે કે એમાં પહેલા જ બોક્સને તૈયાર કરી દેવામાં આવે છે અને એક જ દિવસમાં એ બિલ્ડિંગ ઊભી થઈ જાય છે. તો મિત્રો, આ બિલ્ડિંગને આ રીતના બનાવવામાં કેટલા રૂપિયાનો ખર્ચો આવે છે, ચાલો જાણીએ. મિત્રો, આ ટેકનિકમાં પહેલેથી બન્યા સિમેન્ટના બોક્સને ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે. અને મિત્રો, જ્યાં ઘર, દુકાન અને બિલ્ડિંગ બનાવવાની હોય ત્યાં આ બોક્સને ફિટ કરી દેવામાં આવે છે. આ ટેકનિકનો ઉપયોગ વધારે પડતો ચીનમાં કરવામાં આવે છે, પણ ચીન આ ટેકનિકને અત્યારે નેક્સ્ટ લેવલમાં લઈ આવ્યો છે. મિત્રો, અહીંયા મોટા રેલવે બ્રિજ અને રોડ બ્રિજ પણ આ જ ટેકનિકથી બનાવવામાં આવે છે. જ્યારે 3D પ્રિન્ટ કરીને ઘર બનાવવું એ નોર્મલ ઘરથી પણ સસ્તું હોય છે. મશીનમાં ઘરનો મેપ નાખ્યા પછી આ મશીન આખા ઘરને એની મેળે જ બનાવી દે છે, જેમાં એક ઘર બનાવવાની કિંમત 5 લાખ રૂપિયા સુધી થાય છે. શું તમે જાણો છો કે દુનિયામાં એક ઘર એવું છે કે જે પાણી ઉપર તરે છે? અને મિત્રો, આ પાણી ઉપર તરતા શહેરમાં 6 લાખથી વધારે લોકો રહે છે. આ શહેરમાં પાણી હોવાના હિસાબે રોડ પણ બહુ ઓછા છે. તો હવે આ જગ્યા ઉપર લોકો એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર જવા માટે કઈ રીતે જતા હશે, ચાલો જાણીએ. મિત્રો, પાણીના વચ્ચે આ શહેર હોવાના કારણે આ લોકોને પાણીના તુફાનનો ખતરો રહે છે. આ શહેર ઇટલીમાં આવેલ છે, જેનું નામ છે વેનિસ શહેર. આ શહેરમાં તમે ચાલીને નથી જઈ શકતા, કેમ કે આ શહેરમાં તમને રોડની જગ્યાએ પાણીના નાલા જોવા મળશે. અને મિત્રો, આ દુનિયાનો એકમાત્ર એવો શહેર છે જ્યાં કાર અને બસ પણ તમને જોવા ન મળે. અહીંયા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે હોડીનો ઉપયોગ કરવામાં આવે છે. અને મિત્રો, અહીંયા એમ્બ્યુલન્સ જેવી ગાડી પણ હોડીના મદદથી આવે છે. અને વૈજ્ઞાનિકોનું તો કહેવું છે કે જલવાયુના હિસાબે આ શહેર ધીરે ધીરે પાણીમાં ડૂબવા લાગશે. શું તમે જાણો છો કે દુનિયામાં એવું પણ એક પાણીનું જહાજ છે જે આખું સોનાથી બન્યું છે? અને મિત્રો, કતારનો આ જહાજ દરિયામાં ચાલતો 7 સ્ટાર હોટલથી પણ કમ નથી, જેને બનાવવામાં 4,000 કરોડનો ખર્ચો થયો હતો. તો હવે આને બનાવવામાં એટલો બધો ખર્ચો કેમ થયો અને આને શા માટે બનાવવામાં આવે છે, ચાલો જાણીએ. મિત્રો, કતારના આ જહાજનું નામ છે અલ લુસૈન જહાજ. આને જર્મનીની એક કંપની લુસેલે બનાવ્યું છે. આ જહાજની લંબાઈ 123 મીટર છે. આની અંદર એટલી બધી સુવિધા છે જે 5 સ્ટાર અને 7 સ્ટાર હોટલમાં પણ હોય છે. અને મિત્રો, દર વર્ષે આ જહાજમાં 400 કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચો થાય છે. જ્યારે હિસ્ટ્રી સુપ્રીમ બનાવવામાં 1 લાખ કિલો સોનાનો ઉપયોગ કર્યો હતો. અને આ જહાજમાં પ્લેટિનમ ધાતુનો પણ ઉપયોગ કર્યો છે. અને આને બનાવવામાં 40,000 કરોડનો ખર્ચો થયો હતો.